શરૂ કર્યું. તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. એટલે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે અમે આવી ગયા છીએ માળનાથ. અમારો ખૂંખારી આગળ વળ્યો ગયો સામે. આ બાજુ જુઓ, આ બાજુ છે ઘણું બધું. આપણે જ આવી છીએ આમ આગળ. તો તમે લોકો અમારી વાહે વહી આવો. તો મિત્રો અહીંયા છે એક પાણીનો કુંડ. પેલા અહીંયા બધા નાતા, વરસાદનો ટાઈમ હતો ત્યારે આથી પાણી વયું જતું બહાર, એટલે આ બધી ગંદકી છે એ વહી જતી બહાર. પહેલાના સમયમાં નાતા, હવે અત્યારે કોઈ નાતું નથી. આ બધાનું ખાખરાનું પાનનું, ખાખરાના પાનનું ઝાડ છે. જો એક ફેરી અહીંથી બતાવી દો કુંડ કેવો બતાવીશ. હવે હાલો પાછા અમારી યાર. હવે એવો આપણે ઓળલી પવન થી બતાવી ત્યાં જવાનું. તો આપણે પેલા મહાદેવના દર્શન કરી આવી, પછી તમને લઈ જઈએ. આપણે ઓલી પવન રથી છે ત્યાં ઉપર જવાનું છે. તો પેલા આપણે મહાદેવના દર્શન કરી આવી, પછી જાવી આપણે અમારા પેલા પહોંચી જઈએ ત્યાં. મિત્રો આ તો આપણું માળનાથનું મંદિર, મહાદેવનું મંદિર છે. ને આપણને પૂંજારીએ તિલક કરી દીધો. જુઓ, જે રાણકોર મંદિર છે આપણે પેલા ત્યાં જતા હોઈએ. ઉતરી જઈએ ને અહીંથી જવાનું છે, આ મેદાનમાંથી ઉપર જવાનો રસ્તો ત્યાંથી જ છે. જો અહીંથી આ વડ છે ને ત્યાંથી જવાનું છે. ના બિલ્લીનું ઝાડ છે. હવે મિત્રો આપણે જઈએ છીએ ઉપર. વડવા અહીંથી રસ્તો છે. તો મિત્રો અહીંયા તે આપણે એક કૂવો મળ્યો છે જોવા માટે. તો વિઝિટ કરાવો કૂવાને. હા, એટલે કૂવો જ કહેવાય. હા, પહેલાના સમયમાં આવી રીતે ખાડો ગાળતા પાણીનો સંગ્રહ કરવા માટે. આ એક જાતનો કૂવો કહેવાય. પાણી છે ને ઉતરવું હોય તો હાલીને ઉતરાય એવું છે. દાદા જોવા આવી ગયા છે કૂવો. ઘણી બધી દેખાય છે. તો મિત્રો હર હર મહાદેવ. અમે જાવી છીએ ઉપર. હવે અહીંથી લોકેશન જોવો ભાઈ. બધું પડ્યું. તો
તો મિત્રો તમે લોકો જુનાગઢ ગયા હશો તો તમને લોકોને ખબર જ હશે કે આપણે પરિક્રમમાં જેમ હાલવી એ રીતે ત્યાં હાલવાનું છે. પાણા ખબૈયા બધું આવે, બાવળિયા વાગી જાય, એટલે આપણે એ રીતે શાંતિથી હાલવાનું છે. અને આવો રસ્તો છે, જોઈ લો. જુનાગઢ પરિક્રમ કરીએ છીએ ને એ લોકોને ખબર જ હશે કે અહીંયા આવો રસ્તો છે, જાળવીને હાલવું. અહીંયા બાકી મહાદેવની દયા હોય એટલે આપણે ચડી જ જવી ઉપર છે. વાવ, વાહ, કઈનું ઝાડ છે. તો મિત્રો આ ઝાડ તો મને કાંઈક નવીન જ લાગે છે આજે. હાલ ને ઉપાડી લઈને આપણે ઘરે લઈ જઈએ. કેમ છે? આપણે ખોટી વનસ્પતિને અહીંયા ખોટું તોડ ભાંગ કરવું નહીં, કેમ કે આ જંગલ કહેવાય. આપણે ખોટા ઝાડવા બાડવા તોડાય નહીં. અહીંયા આપણને ખબર ન હોય કયું ઝાડ કેવું છે કેવું નહીં. હાલો મિત્રો, આપણે ધીમે ધીમે જાવી હવે ઉપર. આપણે એટલું ચડ્યા હતા. હા હા દોસ્તાર, મને તેડી લે. હું કેમ જઈશ? પગેથી. અમારો કેમેરામેન આજે હારો છે એટલે કાંઈ વાંધો નથી અમને. અમારો કેમેરામેન આજે છે ને કાંઈ બોલશે જ નહીં, એક શબ્દ નહીં બોલે. આજે ફોનથી મત બોલાય. તો તો મિત્રો અમે આવી ગયા છીએ ડુંગરની એક્ઝેક્ટ વચ્ચોવચ. અને અહીંથી ક્યાં જવું કઈ ખબર જ નથી, ક્યાં નીકળવું એક કઈ જગ્યાની 10 ઉઠતી નથી આપણને. તો ઘડીક ઉપર રહી ગયા છીએ. ખાલી લોકેશન જોવો અહીંનું. ઉપર વહી આવો કેમેરામેન. કેમેરામેન આજે ઊંધા ઊંધા ધીમે 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 કરતા ઉપર. હેલા. તો મિત્રો તમે ખાલી આ જગ્યા જુઓ. અહીંથી અમારે નીકળવું, આમાં કેમ નીકળવું જુઓ. હલવાઈ ગયા અમે અહીંયા. અમે તો ઉપર આવીને ભૂરા હલવાના છીએ. આપણે તો જવાનું છે પવન ચક્કી જોવા તમારે હાથું, એટલે અમે તો જવાના જ છીએ. હે ચાલો બોલ. મારા ભાઈ તો આવી. તું ક્યાં હોય? અમારા હિતેશભાઈ ચડી ગયા છે. ફાઇનલી અમે ચડશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ. હવે આપણને બહુ ખુશી થઈ છે અહીંયા આવીને. હા. આજા મેરે દોસ્ત, આજા. તો જો મિત્રો હવે ફાઇનલી ઉપર પહોંચી ગયા છે. થોડો ઘાપ ચડે છે તો 5 મિનિટ. તો મિત્રો પેલા આ લોકેશન જોવો એનું. અહીંયા છે ને. તો મિત્રો આ બાજુ તો જોવો અમારી આમ. અહીંયા અમારો કેમેરામેન હલવાઈ ગયો તો બચારો. હું યાર, અમારો કેમેરામેન અહીંયા હલવાઈ ગયો. માઇન્ડ કાઢ્યો એ કેમેરામેનને. બીજી એક વાત, આનું લોકેશન ખાલી તમે જુઓ. તો મિત્રો હવે આવો અમારી પાછળ. તો જાવે છે અમે. અમને તો આવી ગઈ ખૂબ મજા. અમારા દોસ્તાર ચડી ગયા ઉપર. હવે
પોસ્ટ કે ફોટા ફોટા પડાવશું. મિત્રો આપણે આગેથી પવન ચક્કી જોવી ને તો એટલી બતાવી એટલી અમે તમને હાવ પાસેથી બતાવી છીએ. જો આ બાજુ જો આ ખાલી એનો નીચેનો ભાગ જ છે. તમે આમ જુઓ કોળાયમાં છે. ફરીથી મિત્રો અહીંયા આવો જો તમને બતાવું. આ તો અમારા હાંડીનો તમને આવું જ બતાવ્યા પડશે. આપણે આગેથી જોયું ને તો પવન ચક્કી એટલી જ બતાવે એટલી જ છે. આ નીચેથી જોવો કેટલી બધી જગ્યામાં કોળાય જ્યાં ઉપર થઈ છે. અને નીચેની જગ્યા તો ભાઈ ના લોકેશન બતાવો આપણું. અમારે હજી જવાનું છે આમ આગળ. તમે હાલ્યા કરશો. તો મિત્રો ઓલું છે ને એ આપણે માળનાથ હિલ છે ને આ બાજુ છે જુઓ લોકેશન. અને મંદિરે આ બાજુ નીચે જ છે. જો આમે મંદિર છે. આપણે દર્શન કરીને આવ્યા નહીં. આપણે આમથી આમ અહીંયા ફરીને કેટલું બધું ફરીને આવ્યા છે. ભૂખડો જો ખાવા મળ્યો. તો મિત્રો અમે લાવ્યા હતા ઘરેથી નાસ્તો. તો અમે અહીંયા અત્યારે ખાવી છીએ. અમને ઓલું ચડીને બહુ ભૂખ લાગી ગઈ છે. અને સેવડો હતો અમારા દોસ્તાર લાવ્યા છે ઘરેથી એના. અમારા ભાઈબંધ છે એ લઈને આવ્યા જોન લઈને આવ્યો. તો મિત્રો અમે આવી ગયા હતા ડુંગર ઉપર. અમે સામેથી હેઠી આવ્યા છીએ ને આ બાજુ ફોટા પડાવવાનું હતું તો ફોટા બોટા પડાયા ને પવન ચક્કી જોઈને અમારા દોસ્તાર ભાઈ વાતું સોંટી ગયા છે. ને અહીંયા એકલા બાવળિયા ને એવું બધું છે. જો હા હવે આપણે જાવી છીએ પાછા હેઠેની સાઈડ. અમને તો આવી ગઈ મજા અહીંયા માળનાથ આવીને. ફૂલ મોજ આવી ગઈ છે. મોજ આવી ગઈ મોજ. અમારા દિલ ખુશ ખુશ થઈ ગયું. બહુ ખુશ અતિશય ખુશ. આનંદ 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 મંગલ ભયો હો ગયા અમારા. અમારો દોસ્તાર જો વાતું કરતો કરતો દોડ્યો આવે છે. આ પવન ચક્કી આપણે મસ્ત લાગે છે. અહીંથી લોકેશનમાં જોઈને જો મિત્રો આપણે પહેરવી ટોપી. મિત્રો અમે આવા ડુંગર ઉતરવી છીએ હવે. અત્યારે 6 વાગી ગયા છે. અમારે જવાનું છે. આ પડ્યો જો ગલતિયા ખાઈ ગયો છે અહીંયા.
મેં એને કીધું ધીમે ધીમે ઉતરતો હોય તે પણ ગાય ગયો રમાટી. મિત્રો આમાં ધીમે ધીમે ઉતરવું પડશે કેમ કે અમારો એક પડ્યો કેમેરામેન નહીં પડ્યો, હા હવે હું એક જ બાકી છું. એટલે આપણી ઇજ્જત જ આવી જોઈએ, આબરૂનું જ આવી જોઈએ. આપણે ધીમે ધીમે ઉતરી જવું, આપણે ખોટી ઉતાવળ કરવાની થતી નથી. જુઓ મિત્રો આવું બધું છે. જો હમણાં હું જાત દોસ્તો, જો આવું બધું છે અહીંયા. જુઓ આવું બધું ઉતરવાનું આવે છે મિત્રો અહીંયા. વાહ અમારો કેમેરામેન બીજી વખત પડ્યો, એને ઊભો કરવામાં અમે થોડો કેમેરો ઊભો રાખી દીધો હતો. જો મિત્રો આ ઝાડવું આપણને પાછું જોવા મળી ગયું છે એટલે હવે આપણે થોડાક જ છે. અવાજ આવે છે ને જીરી અક્ષિયન અવાજ આવ્યો હો. અમારો કેમેરો બાવળિયામાં હલવાઈ જાય છે. કેમેરા બેન ફાટી તો ભાગી ગયો. અમારા કેમેરામેન 2 વખત પડ્યા ને તો કેમેરો જ લઈ જવા ઘરના ભાગી ગયા છે. કેમેરા મેન ઉપર થવા જાય ને એટલે ભાગી ગયા. અંદરથી કાંઈક અવાજ આવ્યો શું તો ગાઈસ જો મિત્રો આપણે વયા છીએ નીચે. કેટલી બધી મહેનત કરીને આપણે વયા છીએ નીચે. હવે મિત્રો વિશે કાજો કોવા મળી ગયો. આવી ગયા છીએ નીચે માળનાથ મંદિર પાસે. તો હવે અમે જાવી છીએ ઘરે. આપણે આમનામ 6:20 થઈ ગઈ છે આઈનન. જાવ એમાં ઘરે આવજો. તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું. તબ તક ટાટા બાય બાય. આવજો.